રાજકોટ બધાને કામ લાગે. હું આજે આ સ્ટેજ ઉપરથી સદભાવના ટ્રસ્ટને કોટી કોટી વંદન કરું છું. કોટી કોટી વંદન. હું એના કોઈ ટ્રસ્ટીના પરિચયમાં નથી, પણ જે રોડે નીકળીએ ને, જે રોડે નીકળીએ, દ્વારકાથી વાપી સુધી જાય ને, તો મારા બાપ એ સદભાવનાની છાંયડી આપણને બધાને આનંદ આપે છે. માણસ બોલે ને એના કરતા એનું કામ બહુ મસ્ત બોલતું હોય છે. જેને ઝાડવા વાવ્યા હશે ને એ 5-50 વર્ષ પછી જતા રહે, પણ જે ઝાડવા ઉગ્યા છે ને, ક્યાંક વડલા ને ક્યાંક પીપળા ને ક્યાંક બોરછલી ને ક્યાંક લીમડા, એ મારા બાપ કેટલાય ઝાડવા 500 વર્ષ સુધી એની સાક્ષી ઉભા રહેવાના છે. 500 વર્ષ સુધી. અને 100 વર્ષ પછી કોઈક જન્મ લે ને, ત્યારે એને કોઈ કહે કે સદભાવના ટ્રસ્ટ એક હતું, તો પૂછશે ક્યાં હતું, તો કોઈ કહે રંગીલા રાજકોટમાં હતું. મારા બાપ, હું આ સભામાં વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું, આ કથાના નિમિત્તે પણ આપણે હવ एक पेड़ दादा के नाम लगाने की शुरुआत करे. एक पेड़ दादा के नाम. અને ઈ ભાઈ એને અમને આ બધાને કીધું, મારા બાપુ ને કલ્પેશ ને કાનુ ને બધા મને વાત કરતા હતા, એ જે સદભાવના વાળા ભગત છે રે ભાઈ, મા બાપ માવતર લે છે. અને એને એવું કીધું કે આ કથાની અંદર, હનુમાન ચાલીસા યુવા કથાની અંદર જે કોઈ બ્લડ ડોનેશન કરશે એના નામનું સદભાવના ટ્રસ્ટ એક વૃક્ષ વાવી દે. અને એને એના નામનું ઝાડવું કઈ જગ્યાએ વાવ્યું છે એનું લોકેશન